શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. બેસ ને, કઈ કામ હતું? શેઠ, આ તમને તો ખબર છે ને કે આ તમારી સાઈડ ઓલી પૂરી થઈ હા. એને આજે 1.5 મહિનો થઈ ગયો. આ હંધાઈ મજૂર બચારા બેઠા છે, કોઈ પાસે કાંઈ કામ નથી. હા, હુંય નવરો છું. હાવ જુઓ, અત્યારે આ ખાવાના ફાફા પડે છે, એટલે મને થયું કે તમારી ઓફિસે મળી જાવ તમને. હા, તમારો વોચમેન આવવા નહોતો દેતો, પણ મેં કીધું કે હું આ શેઠની ન્યા જ કામ કરતો હતો પહેલાં, એટલે એણે કહ્યું કે શેઠ અત્યારે કામમાં હશે. તમને ફોન કરીને પૂછ્યું તો તમે કીધું કે આવવા દે. એમાં શું થઈ ગયું? તમારો આભાર કે તમે તમારી ઓફિસમાં મને આવવા દીધો. એમાં આભાર મારો થોડો માનવાનો હોય, ઉપરવાળો માનવાનો. શેઠ, હા, તમે આપેલી વીટી છે ને એ, હા તમને યાદ છે ને? હા હા. હા, તેથી તમે ત્યાં સાઈડ ઉપર આવ્યા હતા અને હા વીટી મેં હજી હાંસવીને રાખી છે. હો, એ પ્રોજેક્ટમાં મારે નફો જ વધારે પડતો થયો હતો, એટલે મને એમ થયું આ નફો ખાલી હું એકલો ખાઉં એની કરતાં આમાં જેણે જેણે મહેનત કરી છે બધાને હું ખુશ રાખું એટલા માટે આપી દીધી. હાચી વાત તમારી શેઠ. પણ હું ધારો તો મારે અત્યારે એટલી જરૂર છે કે આ વીટી વેચીને પૈસામાંથી ઘરે વાપરવા હાટું રાખી શકું, પણ મેં તમારી વીટી નથી વેચી, કારણ કે આ તમારી નિશાની છે શેઠ. અને સારું કહેવાય. હું બીજું કંઈ માગવા નથી આવ્યો ને તમે તો આવડા મોટા માણા, હા તમારી પાસે હું વાત કરવી, કામ જોતું હતું શેઠ. નહીં નહીં, કાંઈ વાંધો નહીં. મને તમારા બધાની ચિંતા છે મને, અને એટલે જ હું બધાને આ 2 મહિના તમારું કામ બંધ છે છતાંય હું બધાને અડધો અડધો પગાર એમણામ આપું છું. મને ખબર છે શેઠ, તમે બધા માટે હંમેશા મતલબ કે મદદ માટે ઊભા હોવ છો. હા, કોઈ પણ કાંઈ દવાખાનું હોય, કાંઈ જરૂર હોય, કોઈને છોકરાઓ ભણાવવા હોય તો પહેલાં તમે રૂપિયા આપો છો. અને અત્યારે હું તમારી પાસે રૂપિયા માગવા નથી આવ્યો, મારે રૂપિયા નથી જોતા, હા કામ જોતું છે. મને ખબર છે તું કામ માટે જ આવ્યો છે, કારણ કે તારા જેવો મહેનતુ માણસ છે ને મરવાનું પસંદ કરે, બાકી માંગવાનું કોઈ દી પસંદ નહીં કરે. હા હા શેઠ, આ જુઓ મારી એક બેન છે, આ ભણેલી છે, આ કોમ્પ્યુટર ભાવે ને. હા હા, તમારું આ ડબલું સોરી લેપટોપ કહેવાય એને. હા, એ તમારું આ લેપટોપ એ બધું એને ફાવે હો. એને મને કીધું હતું કે તમે તમારા ઓલા મોટા બિલ્ડર શેઠ છે ને એને વાત કરો ને તો કદાચ કાંઈ કામ હોય ને નોકરી જેવું તો મારી બેન કરી લે. જો આજી આપણે પેલી જૂની સાઇટ બંધ થઈ ગઈ ને એને 2 મહિના થઈ ગયા, અને છતાંય 100 વ્યક્તિને મેં રાખ્યા છે અહીંયા. કારણ કે શું કામ? કારણ કે એનો પરિવાર એ બધું મારા ઉપર નિર્ભર હોય. હવે એના પરિવારના 5 સભ્યો હોય તો તમારે 100 માણસોના 500 વ્યક્તિ મારા પર નિર્ભર હોય, એટલે મેં એને હમણાં રાખ્યા છે અહીંયા કે ભલે અડધો પગાર લઈ જાય અને અડધો એની રીતે કાંઈ કામ કરી લેશે. પણ મારે હવે બીજા પ્રોજેક્ટની વાત ચાલુ છે, એ મારે જો કામ મળશે ને તો હું તને પહેલાં ફોન કરીશ, અને તારી બેનને કોઈ લગતું કામ હશે ને તો એના માટે પણ હું તને વાત કરીશ. અમારી બેન બસારી ભણેલી, પણ અમે નાના માણા એટલે આમ બીજી બધી ઓફિસમાં જાતા બીક લાગે. હા, તો તમે ઘરના કહેવાઓ શેઠ એટલે તમને વાત કરી શકાય. આ બહુ ભોળા હોઈએ અમે, અને મારી બેન બહુ ભોળી છે. જુઓ તમે આ એને નોકરીએ રાખો ને તો મને તે છે ને ભરોસો રહે, કાંઈ ઉપાધિ ન રહે મારી બેનની. નહીં નહીં, ચોક્કસ હું તે જેમ વાત કરીને એવું મારા મગજમાં રાખીશ બસ. અને કંઈક એવું કામ હશે ને તો હું ચોક્કસ તને જ પહેલાં ફોન કરીશ. અને તું તારી જાતને કોઈ દિવસ નાનો માણસ નહીં માન. નાનો માણસ કોને કહેવાય? જે ખોટું કરતો હોય, ખોટું બોલતો હોય, જે બીજાની પાસે છેતરીને આંચકી લેતો હોય, અને જેને બસ બીજો કોઈ ધંધો જ ન હોય, બીજા ગરીબોની હાય લેતો હોય, એને નાનો માણસ કહેવાય. તે કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું સારું થાય એની તે ઈર્ષા નથી કરી. તો તું કયા એંગલથી નાનો માણસ છે એ કે મને? હા, એ વાત તમારી હાચી શેઠ. હા, તમે ઘણું સારું બોલો પણ મને કાંઈ બહુ ઓછું સમજાય. પણ જે કીધું એ તમારો આભાર. હા શેઠ, હા જરા તમારું સાઈડનું કામ જલ્દી થાય ને એવું કાંઈ કરજો. જો મારે છોકરો પણ હવે તૈયાર થઈ ગયો છે, એ પણ હવે થોડા દિવસમાં ઓફિસમાં આવી જ જાય અહીંયા, અને પછી બધું એ સંભાળી લેશે. પછી તો અમે બાપ દીકરો 2 થાવું, એટલે કામ પણ અમે વધારે રાખી શકશું. જેવી રીતે કામ વધારે મળે એમ હું તમને લોકોને આજીવિકા વધારે આપી શકું ને, અને આજીવિકા બીજાને આપીએ ને એ પણ એક ધર્મ જ છે. હા શેઠ, હા ભગવાન તમારું અભરે ભરે અને આમનામ તમને છે ને હા સુખી રાખે, અને તમારું છે ને
હા લાંબુ આયુષ્ય થાય એવી ભગવાનને પ્રાર્થના. હું તો સુખી છે ને તમારા લોકોની દુવાથી સુખી છું. બાકી હું તો બે હાથ પગલો માણસ છું. હું શું આમાં કરી શકું? સારું હાલો, તમારા કામ હશે, મેં તમને ખોટી કર્યા, માફ કરજો. હાલો હું જાઉં છું. હને અને જો તને કઈ વધારે જરૂર હોય ને તો તમ તારે તું નિસંકોચ મને કહી શકે છે. હા હા ભલે શેઠ. હાલો ત્યારે જય રામજી કી. શું થયું? નોકરીની વાત કરીને આવે શું કહ્યું એ લોકોએ? હા પાડી? આપણા બંનેની વાત કરી? કાંઈ નથી થયું. કેમ? નો તારી નોકરી માટે શેઠ જણાવશે એમ કીધું છે. ઠીક, તમારી નોકરી ન મળી, કઈ વાંધો નહીં. તમારી વાત કરી, તમારું શું થયું? એ નોકરી એટલે અમારું કામ ચાલુ થતા હજી 2-2.5 મહિના થઈ જાય. શેઠે કહ્યું છે કે 2-2.5 મહિના પછી હું તને જાણ કરી. હવે આપણે ફી કેવી રીતે ભરીશું? 5 દિવસ પછી ફીસ ભરવાની છે. ઘરમાં કરિયાણું તૂટી ગયું છે, ઘઉં લાવવાના છે અને ઘરમાં પૈસા પણ નથી. તમે જે પૈસા આપ્યા હતા ને એ બધા આજે પૂરા થઈ ગયા. હું શેઠ પાસે એટલે જ તો ગયો હતો. મને ઘણું મન થયું હતું કે શેઠને કહું કે મારે કામ અને પૈસા બેયની જરૂર છે, પણ એમની સામે જીભ ન ઉભરી. મેં કામ માંગવા માટે વધારે એમને કહ્યું કે મને કામ આપો. અટાણે એની પાસે કઈ કામ નહોતું એટલે 2-2.5 મહિના ખમવાનું કીધું. વાત તો બધી સાચી, પણ આપણું ઘર 2-2.5 મહિના તો શું, 2-2.5 દિવસ પણ ખમી શકે એમ નથી અત્યારે. ઘરનું ભાડું ભરવાનું પણ બાકી છે. મકાન માલિક 2 વાર આવીને ગયા. બંને વાર મેં બાના કર્યા કે ભાઈ ઘરે નથી, એટલે તે આવીને આપી જશે. હવે આવશે તો શું કહીશ? તું જાણો છો, અને એમ હતું કે આ શેઠ પાસે હું જાય તો મને ગમે ત્યાંથી કામ મળી જાય, એ રાખી લે ગમે એ કામ. પણ હું કદાચ જો એમની પાસે રૂપિયા માંગત ને તો એ મને રૂપિયા આપત નહીં ખરા. એ શેઠે એ પહેલા મને ઘણી વાર મદદ કરી છે, એટલે રૂપિયા માંગતા મારી જીભ ન ઉકળી. સાચું કહું તો તારા ભણતર હાટું પૈસા તો ગોતવા જ પડશે ને. હા, સાચી વાત છે. પણ ભણતર ન મળે તો ચાલશે, અનાજ વગર નહીં ચાલે. ઘરમાં ખૂટતી વસ્તુઓ તો જોશે. કઈને તો તાળા નહીં મરાય ને કે ચલો બેજા વખત નહીં ખાઈએ તો ચાલશે, તો તાળા મારીને મૂકી દઈએ. હું કઈક વ્યવસ્થા કરું છું. હા, અમારા દાડા આવશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. હા, અંધારે કોઈ પણ મુસીબત આવે અને મુસીબતમાંથી બહાર કેવી રીતે નીકળવો એનો રસ્તો ગોતી લેવાય ને, એનું નામ જ જિંદગી. બાકી જો પ્લાનિંગ થી ચાલીએ તો એને જિંદગી થોડી કહેવાય. એની વાત સાચી છે. આમ જોવા જાય તો ભગવાને આપણને હાજર નજરમાં રાખ્યા ને એ ઘણું કહેવાય. અને આપણે અહીંયા નાનો આમ તો આશરો મળી ગયો રહેવા માટે. બાકી અત્યારે તો સમજાય રહેવાના ઠેકાણા ના હોય. યાદ છે જીવતા પપ્પા શું કહેતા કે કરોડોપતિ ન બનાવે ને તો કઈ નહીં, પૈસાની જરૂર નથી, પણ બસ હાથ પગમાં બરકત રાખજો. સાજા નરવા રહેશું ને તો કમાઈને ગમે ત્યાંથી લઈ આવશું. તો આપણે પણ એવું જ વિચારવું પડશે. હા, હું કેટલી પૈસા ગોતીને આ અનાજ લાવવાની વ્યવસ્થા કરું. હા, વાંધો નહીં. અને તું છે ને આવું ઢીલી ન પડતી. એક તો પોતે મોટી મોટી વાતો કરે ને મને ઢીલો પાડે. જો જલ્દી સારા દિવસો આવવાના છે ના, 2-2.5 મહિના તો આ જલ્દી નીકળી જાય. આ તો ખાલી આપણને લાગે આ ભગવાને આટલા દાડા આપણા કાઢ્યા છે તો થોડા દિવસ વધારે હું હમણાં કઈક નાનું મોટું કામ કરી આવું ને 50-100 રૂપિયાની મજૂરી તો થઈ જાય ને. અને
આજનો દિવસ કંઈ કામ ન થાય ને તો ચાલશે. એક દિવસ તો મારાથી ભૂખ્યું રહેવાશે. ના, મને ખબર છે કે તું ગમે એ વ્રત રહીને કહી દે એમ છું કે આજે મારે વાર છે, પણ તને ભૂખી નહીં રહેવાનું. હું કન્યાના વાળા હારે વાત કરીને બાકીમાં લઈ આવું છું. સારું હોય.